ગુજરાતમાં મેઘ તાંડવ જોવા મળ્યો અને ત્યારબાદ હવે મધ્ય ગુજરાતનો વારો છે। અમદાવાદમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત પણ કરી છે। સાથે સાથે આજે ભૂપેન્દ્રભાઈ પોતે ટ્રાફિકમાં ફસાઈ ગયા તેની પણ ચર્ચા કરીશું, કારણ કે આવનારા 72 કલાક ગુજરાત માટે ભારે છે। કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેની ચર્ચા કરીશું। સાથે સાથે ચર્ચા એ પણ કરવી છે કે કોકરોચ જનતા પાર્ટીનું શરૂ થયેલું આ આંદોલન જે જંતર મંતરથી લઈને સંસદ સુધી આજે ફરીથી એકવાર હંગામો જોવા મળ્યો છે। ત્યાં આગળ મોડી રાત્રે ગઈકાલે પોલીસ અને યુવાઓ જે છે તે આમને સામને આવી ગયા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે ઘોષણા કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર હવે આ આખો કેસ જે છે તેને જલ્દીથી જલ્દી ચલાવવામાં આવશે। પણ યુવાનોની એક જ માંગ કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું ક્યારે આપશે, આ બધાની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી અને એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત જેવા વિસ્તારની અંદર સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં આગળ ભારે પાણી ભરાઈ ગયા છે। જે નીચાણવાળા વિસ્તાર છે તે વિસ્તારની અંદર લોકોને ઊંચાઈવાળા વિસ્તાર પર જવા માટે કહેવામાં આવ્યું છે તંત્ર દ્વારા। અને સાથે જ જો નદીઓની વાત કરવામાં આવે તો પૂર્ણા નદીથી લઈને ડાંગ, નવસારી વલસાડ વાળો જે આખો વિસ્તાર છે, આ બધી જ જે નદીઓ આવે છે એ બધી જ નદીઓ અત્યારે એલર્ટ પર છે। સ્થિતિ એ ઊભી થઈ છે કે વલસાડની અંદર તો છેલ્લા 24 કલાકમાં 18 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે અને જેના કારણે મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તે દ્રશ્ય સામે આવ્યા, તે દ્રશ્ય પણ ચોંકાવનારા છે, કારણ કે જે એક બિલ્ડિંગ દેખાય છે અને બિલ્ડિંગમાં જે નીચે ગાડીઓ પાર્ક કરવામાં આવી છે, ગાડીઓ સંપૂર્ણ રીતે ડૂબી ગઈ છે। ઘણી બધી જગ્યાએ જે બ્રિજ છે, નદીની ઉપર બનેલા બ્રિજ છે, નેશનલ હાઈવેના આ બ્રિજ, એની જે બ્રિજને અડીને પાણી, નદીનું પાણી વહી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક લોકોને પણ હવે ડર સતાવી રહ્યો છે કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ હવામાન વિભાગે આવનારા 24 થી 48 કલાક ભારે વરસાદની આગાહીની ઘોષણા કરેલી છે। તેવામાં લોકોની અંદર હવે એક ડર છે કે ક્યાંક જે પાણી છે એ પાણી લોકો માટે મુસીબત ન બની જાય, કારણ કે વલસાડમાં તો ઘણા બધા વિસ્તારની અંદર પહેલો માળ જ પાણીની અંદર ડૂબી ગયો છે। લોકો સુરક્ષિત સ્થળો પર સ્થળાંતર કરવું પડ્યું છે તેવી સ્થિતિ ઉદ્ભવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વાતચીત કરવામાં આવી છે। જે સ્થિતિ છે તેનો તાળો મેળવવામાં આવ્યો છે અને સાથે સાથે જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, તેમના દ્વારા એક ટ્વીટ પણ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, તે આ સમયે લોકોની મદદ માટે સામે આવે। આ પ્રકારની વાત જે છે તે જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવી છે। પણ સાથે સાથે આપને એ પણ જણાવી દઈએ કે આજે સવારથી જ અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો અને તેના કારણે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। તેની અંદર મણિનગર હોય, અમરાઈવાડી હોય, નિકોલનો વિસ્તાર હોય, બોપલનો વિસ્તાર હોય, સિંધુ ભવનનો વિસ્તાર હોય, આ બધા જ વિસ્તારની અંદર પાણી ભરાયેલું જોવા મળ્યું। એટલે ક્યાંક સવાલ એ ઊભો થાય કે તંત્ર શું કામ કરી રહ્યું છે, તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીમાં શું કર્યું છે, તે પણ એક સવાલ ઊભો થયો। જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો એનડીઆરએફની અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે। સુરત જિલ્લાની અંદર 3 એનડીઆરએફની ટીમ અને 5 એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે। સાથે વલસાડ જિલ્લામાં 3 એનડીઆરએફ, 1 એસડીઆરએફની ટીમ કાર્યરત છે। અત્યારે લગભગ 1200 જેટલા લોકોનું અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને સુરત શહેરની જો વાત કરવામાં આવે તો 1500 જેટલા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે। નવસારીની જે કાવેરી નદી છે તે 11 ગામમાંથી આશરે 200 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સાથે સાથે જો ઉમરગામ તાલુકાની વાત કરવામાં આવે તો છેલ્લા 28 કલાકની અંદર ત્યાં 43 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રના અમરેલી, જુનાગઢ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં પણ બચાવ ટુકડીને એટલે કે એનડીઆરએફ, એસડીઆરએફની જે ટીમ છે તેમને અત્યારે સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે। 23 અને 24 તારીખ, આ 2 તારીખ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં
11 જિલ્લાઓ છે જેની અંદર અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા, અને તેમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના 8 જિલ્લાઓ જે છે જેમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી આ બધા જ વિસ્તારની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે અમદાવાદની, તો અમદાવાદની સ્થિતિ ખૂબ વણસેલી છે, કારણ કે અમદાવાદની અંદર ટ્રાફિક જામની સમસ્યા પણ આજે લોકોને સામનો કરવો પડ્યો હતો. ઘણી બધી જગ્યાએ પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સામે આવી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજે એસજી હાઈવે પર જ્યારે તેમનો કોન્વે નીકળી રહ્યો હતો ત્યારે તેમને પણ ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. એ દ્રશ્ય પણ જોઈએ. જો ટ્રેનની વાત કરવામાં આવે તો આ વરસાદના કારણે રેલવેને પણ અસર થઈ છે. લગભગ 7 જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી છે. અમદાવાદ મુંબઈ વચ્ચેની આ 7 જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી છે. સાથે જ નવસારીના 50,000થી વધુ મુસાફરો ત્યાં નવસારી પાસે અટવાઈ ગયા છે, કારણ કે ભારે વરસાદના કારણે ઘણી બધી જગ્યાએ રેલવે ટ્રેક ઉપર પણ પાણીની સમસ્યા જોવા મળી છે અને તેના જ કારણે રેલવેનો જે વ્યવહાર છે, ટ્રાફિક છે, તેને અસર થઈ છે. ઘણી બધી રેલ જે છે, જે ટ્રેનો છે તે મોડી ચાલી રહી છે. અપડાઉનમાં પણ ઘણા બધા પેસેન્જરોને તેની અસર જોવા મળી રહી છે. લગભગ 50,000થી વધારે પેસેન્જરને તેની અસર જે છે તે અત્યારે જોવા મળી રહી છે. સાથે જ આ આખા વિષયને લઈને વિંડી શું કહી રહી છે, કારણ કે વિંડીના મેપ દ્વારા આપણે સમજીએ કે શું સ્થિતિ આજે અને આવનારા 48 કલાક કેટલી સ્થિતિ છે, કારણ કે અમદાવાદ અને મધ્ય ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં હવે શું સ્થિતિ ઉદ્ભવવાની છે તેને લઈને વિંડીના માધ્યમથી સમજીએ. તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદની અંદર આજે સવારથી જ વરસાદ જબરદસ્ત વરસી રહ્યો છે અને તેના કારણે ઘણા બધા વિસ્તાર એવા છે જ્યાં આગળ અત્યારે પાણી ભરાઈ ગયા છે. ઘણા બધા વિસ્તાર જેમ કે મણિનગર હોય, ખોખરા હોય કે અમરાઈવાડીનો વિસ્તાર હોય કે પછી જો સિંધુ ભવન રોડની વાત કરવામાં આવે તો ત્યાં પણ અત્યારે જબરદસ્ત પાણી ભરાઈ ગયા છે. સેટેલાઇટથી લઈને શિવરંજનીથી લઈને બોપલનો આખો વિસ્તાર જે છે ત્યાં આગળ પણ અત્યારે પાણી જો ભરાઈ ગયા છે અને ધીરે ધીરે તંત્રની જે પોલ છે તે પણ ખુલી ગઈ છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાવા તો ખૂબ કરે છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી કરવામાં આવી છે, પરંતુ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની પહેલા જ વરસાદે પોલ ખુલી જાય છે. ઘણી બધી જગ્યાએ ભૂવા પડી ગયા છે. ઘણી બધી જગ્યાએ ટ્રાફિક જામ લગભગ 3થી વધારે કલાક હું આજે પોતે મણિનગરથી નહેરુનગર આવવા માટે ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી અને આજે પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ક્યાંક તંત્ર જે છે એના માટે એટલું જ જવાબદાર છે, કારણ કે જ્યાં પાણી ભરાય છે તેના કારણે વાહનો જે છે લગભગ બોનેટ સુધી, ગાડીના બોનેટ સુધી પાણી આવી જતા હોય છે. આ સ્થિતિ અત્યારે અમદાવાદની અંદર ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળી રહી છે. પણ સાથે સાથે વાત કરી લઈએ કે અમદાવાદવાળાને ખુશ થવાની જરૂર નથી, કારણ કે આ વરસાદ જે છે એ આવનારા લગભગ 72 કલાક સુધી આવી જ રીતે વરસવાનો છે, કારણ કે અમદાવાદ ઉપર જે પ્રેશર સિસ્ટમ, લો પ્રેશર સિસ્ટમ જે બનેલી છે એના કારણે અમદાવાદની ઉપર તમે જોઈ શકો છો આ જે સ્થિતિ જે છે તે અત્યારે સવારની આ સ્થિતિ છે કે અત્યારે અમદાવાદ ઉપર આજે બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર જે છે તે પહોંચેલું છે અને તેના જ કારણે આ સ્થિતિ અત્યારે આપણને જોવા મળી રહી છે. વિંડીના માધ્યમથી તમને સમજાવી રહી છું અને અહીંયા આપણે સમય પણ જોઈ લઈએ, કારણ કે અમદાવાદની ઉપરની આ જે સિસ્ટમ છે ધીરે ધીરે અત્યારે લગભગ
5 વાગી રહ્યા છે અને આ સિસ્ટમ આપણને જોવા મળી રહી છે. આ સ્થિતિ અત્યારે અમદાવાદની છે. સાથે જ જો વાત કરવામાં આવે, આમ તો આ સિસ્ટમ જે છે સીધી આમ ઉદયપુર બાજુ આગળ વધી રહી છે, પરંતુ જે ગુજરાતનો ખાસ કરીને ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર હતો, જેમ કે મહેસાણા હોય કે પછી સાબરકાંઠા અરવલ્લીનો વિસ્તાર હતો, જ્યાં વરસાદ નહોતો વરસ્યો, ત્યાં પણ હવે વરસાદ જે છે એ ધીરે ધીરે વરસવાનો છે. અને આપ જોઈ શકો છો અત્યારે 25મી તારીખ, એટલે આજે 23 તારીખથી લઈને 25મી તારીખ સુધી સળંગ અહીંયા આપણને આ વરસાદ જોવા મળી રહ્યો છે. અને એમાં પણ આજે મધ્ય ગુજરાત ઉપર આખી જે સિસ્ટમ બનેલી છે 25 તારીખ સુધીની, આ તમને અત્યારે બતાડી રહી છું. 25-26 તારીખે પણ આ જ પ્રકારની સ્થિતિ છે. જે સિસ્ટમ છે તે અહીંયા જ ફરી રહી છે, એટલે મધ્ય ગુજરાતની આજુબાજુ આ આખી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના, એમાં પણ મોરબી, સુરેન્દ્રનગર, ધાંગધ્રાવાળો જે વિસ્તાર છે ત્યાં આગળ આ સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે. એટલે ચોમાસાની જે અસર છે તે હવે જોવા મળી છે. સાથે પોરબંદર સુધીનો જે વિસ્તાર છે, જ્યાં સૌથી વધારે આપણે ગયા વર્ષે વરસાદ જોયો હતો, ત્યાં પણ હવે જે ધીરે ધીરે વરસાદી સિસ્ટમ છે એ ત્યાંથી હટી રહી છે. ત્યાં છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળશે, પરંતુ મધ્ય ગુજરાતનો જે ભાગ છે ત્યાં આગળ સૌથી વધારે વરસાદ જે છે તે આપણને જોવા મળશે. એટલે તમે જોઈ શકો છો કે 28 તારીખ સવારે 9 વાગ્યા સુધી આ વરસાદી સિસ્ટમ અહીંયા જ ફરી રહી છે. અને તેની અસર જે છે એ અમદાવાદ, મહેસાણા, સાથે સાથે દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠાવાળો જે આખો વિસ્તાર છે, બધી જ જગ્યાએ આપણને આ અસર જે છે તે જોવા મળશે. અહીંયા મેપના માધ્યમથી, વિંડીના માધ્યમથી તમને બતાડી રહી છું કે વડોદરા હોય, અમદાવાદ હોય, ગોધરા હોય, મહેસાણા હોય, સાથે ઉદયપુરનો જે વિસ્તાર છે, જો તમે આ શનિ રવિમાં ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય કે તમારે ઉદયપુર કે માઉન્ટ આબુ ત્યાં ફરવા જવું છે, તો ત્યાં પણ વરસાદી એલર્ટ છે. એટલે સાચવીને જજો. અને આવનારા 72 કલાક, કારણ કે જે હવામાન નિષ્ણાંત છે પરેશ ગોસ્વામી, તેમની સાથે મેં વાત કરી તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું એવું માનવું છે કે આ જે વરસાદ છે એ જબરદસ્ત રીતે આ વરસાદ વરસવાનો છે. એટલે એનડીઆરએફની ટીમ પણ લગભગ તૈનાત છે, કારણ કે જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો હતો, જે સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં આપણને જોવા મળી હતી, ખાસ કરીને સુરતની આજુબાજુ આ જે સિસ્ટમ આપણને અહીંયા જોવા મળી હતી, એ સુરતની જે સિસ્ટમ છે એ સિસ્ટમ ત્યાં આગળ વલસાડ, ખાસ કરીને વલસાડની અંદર છેલ્લા 24 કલાકમાં લગભગ 18 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. અને તેના જ કારણે ઘણી બધી જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે. ઘણા બધા ગામ એવા છે જે નીચાણવાળા વિસ્તારમાં આવેલા છે, ત્યાં આગળ સંપર્ક પણ તૂટી ગયો છે. એનડીઆરએફની જે ટીમ છે ત્યાં અહીંયા રેસ્ક્યુ કરવા માટે લાગેલી છે અત્યારે. અને જો વાત કરવામાં આવે તો 2 લોકોના અત્યાર સુધીમાં વરસાદના કારણે મૃત્યુ પણ થયા છે, જે અત્યારે સામે આવી રહ્યું છે. સુરતનો ઘણો બધો વિસ્તાર છે જ્યાં આગળ પાણી ભરેલા છે. સાથે આપને એક અપડેટ એ પણ આપી દઉં કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અમદાવાદ જે કલેક્ટર છે તેમના દ્વારા અમદાવાદ જિલ્લામાં સ્કૂલોમાં આવતીકાલની રજા આપી દેવામાં આવી છે. એટલે આવતીકાલે અમદાવાદ વિસ્તારની જેટલી પણ સ્કૂલો છે તેની અંદર આ રજા આપવામાં આવી છે, કારણ કે ભારે વરસાદની આગાહી છે. તંત્ર એલર્ટ છે. એનડીઆરએફની જે ટીમ છે તે પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ ઇમરજન્સી મીટિંગ પણ બોલાવી લીધી છે, કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર અને એમાં પણ ખાસ કરીને નવસારી, વલસાડ, સુરતવાળો જે વિસ્તાર છે, જ્યાં આગળ આપણને અત્યાર સુધી ભારે વરસાદ જોવા મળ્યો હતો, એકવાર ખાડી પૂરની સ્થિતિ પણ ત્યાં સર્જાઈ ચૂકી હતી, ત્યાં પણ આ વખતે ખૂબ વરસાદ છે. પણ એમના માટે સારા સમાચાર એ છે કે જે સિસ્ટમ ત્યાં બનેલી હતી હવે ધીરે ધીરે અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાત ઉપર આ સિસ્ટમ જે છે તે અત્યારે આવી ગઈ છે. અને તેના જ કારણે ધીરે ધીરે નવસારી, વલસાડ, સુરત જે છે ત્યાં વરસાદ હવે છૂટો છવાયો જોવા પડશે. એક ધારે જે વરસાદ વરસી રહ્યો હતો તે પ્રકારનો વરસાદ નહીં જોવા મળે, પરંતુ એ જ વરસાદ જે છે એ સિસ્ટમ જે છે તે અમદાવાદ તરફ આગળ એટલે કે ઉત્તર તરફ આગળ શિફ્ટ થઈ છે. અને અહીંયા આપણને આ અમદાવાદનો જે વિસ્તાર છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે ત્યાં હવે આપણને ભારે વરસાદ જોવા મળશે. આવનારા 72 કલાક તમે પણ સાવચેતી રાખજો, કારણ કે ભારે વરસાદ વરસવાનો છે તે પ્રકારની હવામાન નિષ્ણાંતોની આગાહી છે. અંબાલાલ પટેલ દ્વારા પણ આ આગાહી આપવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા પણ આવનારા 48 કલાક ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ અને ઉત્તર ગુજરાત માટે ભારે કહેવામાં આવ્યા છે. વિંડીના માધ્યમથી આપણે સમજ્યા કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આવનારા 72 કલાક જે છે એ કેટલા ભારે છે. અને સાથે સાથે હવામાન નિષ્ણાંતને પણ સાંભળીએ, કારણ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે મેં પોતે વાત કરી.
પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે? આવનારા 72 કલાક ગુજરાતના કયા એવા જિલ્લા છે જેના માટે ભારે છે તે પણ સાંભળી લઈએ. કારણ કે અમદાવાદની અંદર ઘણા બધા સમયથી વરસાદની લોકો રાહ જોઈ રહ્યા હતા, પણ આજે વરસાદ એવો વરસ્યો કે દરેક વિસ્તારની અંદર મોટા ભાગે પાણી ભરાઈ ગયા છે. ઘણા બધી જગ્યાએ એવી સ્થિતિ છે કે લોકોને ટ્રાફિકમાં 3-3, 4-4 કલાક સુધી ઊભું રહેવું પડ્યું. પાણી એટલું બધું ભરાઈ ગયું છે. પરેશભાઈ, અમદાવાદમાં હજી ક્યાં સુધી વરસાદની આગાહી છે અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વરસાદની આગાહી કેટલી છે? ચોક્કસથી ગોપીબેન, જોવા જઈએ તો આમ તો છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે ધોધમાર વરસી રહ્યો હતો. કેમ કે જે અત્યારે અરબ સાગર તરફથી પવન આવતા હતા ને આમ પણ અત્યારે અરબ સાગર પણ સક્રિય છે ને અરબ સાગર સક્રિય છે એટલે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે પોઝિટિવ ફેઝમાં છે. સાથે બંગાળની ખાડીની એક જે સિસ્ટમ છે, આ તમામ પરિબળોને કારણે જે અરબ સાગરના પવન હતા એમને કારણે જે એક દક્ષિણ ગુજરાત આસપાસ મજબૂત એક સર્ક્યુલેશન બન્યું હતું ને આ સર્ક્યુલેશનને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. અને એ સાથે અત્યારે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ દક્ષિણ રાજસ્થાનના ભાગો ઉપરથી ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. એટલે અત્યારે જે સિસ્ટમ છે ગોપીબેન, એ આમ તો રાજસ્થાન ઉપર છે, પણ જેની અસર અમદાવાદમાં થઈ છે આવું પણ ચોક્કસ કહી શકાય. કેમ કે સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ રાજસ્થાનમાં છે, પણ એના આઉટર ક્લાઉડ હોય છે એ અત્યારે ગુજરાત ઉપર થઈને પસાર થઈ રહ્યા છે, જેને કારણે આજે અમદાવાદ હોય અથવા તો મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તાર છે, ઉત્તર ગુજરાતમાં પણ હવે વરસાદની તીવ્રતા છે એ ધીમે ધીમે વધતી જશે. એટલે આમ તો હજુ પણ 48 થી 72 કલાક એવા છે કે જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે ડેન્જર ગણી શકાય. એમનું કારણ છે કે હજુ પણ આ સિસ્ટમ સક્રિય છે, મજબૂત પણ છે ને હવે એક સ્ટીયર ઝોન બન્યો છે. અત્યારે જે સ્ટીયર ઝોન છે નોર્થ ઈસ્ટ થી સાઉથ વેસ્ટમાં પસાર થઈ રહ્યો છે. એટલે કે અરબ સાગર થઈ ગુજરાત ઉપર થઈ મધ્યપ્રદેશ, યુપી, બિહાર અને એ નોર્થ ઈસ્ટ દિશામાં એ પસાર થઈ રહ્યો છે. એટલે એ મજબૂત જે સ્ટીયર ઝોન છે એ પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતને વધુ વરસાદનો લાભ આપશે. એટલે આજે જે રીતે અમદાવાદમાં વરસાદ પડ્યો છે, હજુ અમદાવાદ, ગાંધીનગર, એ સાથે અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લો, આટલા જિલ્લા એવા છે કે એમાં 72 થી 48 કલાક અને 48 થી 72 કલાક દરમિયાન હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ અને એકાદ બે તાલુકામાં એકાદ સ્પેલ છે એ અત્યંત ભારે વરસાદનો જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે અનેક વિસ્તારમાં 10 ઇંચ કરતા પણ વધુ વરસાદ છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં નોંધાવાના છે. એવી રીતે દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા ઘણા દિવસથી વરસાદ ચાલુ છે ને એમાં પણ જે કહી શકાય કે 21 જુલાઈ અને 22 જુલાઈ એમ 2 દિવસની અંદર લગભગ 24 ઇંચ જેટલો વરસાદ, 44 ઇંચ જેટલો વરસાદ છે ત્યાં વરસ્યો છે. હવે એમાં આવતીકાલથી ધીમે ધીમે ઘટાડો થશે. કેમ કે હવે જે સિસ્ટમ છે એ પોતાની તરફ જે અરબ સાગરનો ભેજ છે એ રાજસ્થાન તરફ ખેંચી રહી છે. એટલે મધ્ય ગુજરાત ઉપર થઈને એ ભેજ જે પસાર થઈ રહ્યો છે એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થશે, પણ દક્ષિણ ગુજરાતમાં હવે લગભગ 24 કલાકની અંદર વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. છતાં પણ હવે આવનારા દિવસની અંદર જે વરસાદની સંભાવનાઓ છે એવા જિલ્લાની અને તીવ્રતાની વાત કરવા જઈએ તો બેન આમ તો આજથી લઈ અને 31 જુલાઈ એટલે જુલાઈના જેટલા પણ દિવસ હવે બાકી છે એ તમામ દિવસમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે. પણ હવે 3 દિવસ એવા છે કે જેમાં ભારે વરસાદ પડશે અને 3 દિવસ પછીથી હળવાથી મધ્યમ વરસાદ, જેમાં અત્યારે આવનારા 3 દિવસની વાત કરવા જઈએ તો હજુ પણ આવતીકાલ સુધી એટલે કે 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વાપી અને તાપી અને એની આસપાસના અમુક સેન્ટરો છે એમાં હજુ પણ ભારે વરસાદ અને અમુક જગ્યાએ મધ્યમ વરસાદ છે વરસી શકે છે. એ સાથે મધ્ય ગુજરાતનું વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર આ તમામ વિસ્તાર એવા છે કે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે. અને ઉત્તર ગુજરાતના લગભગ તમામ સેન્ટર, હવે કોઈ ઉત્તર ગુજરાતના કોઈ સેન્ટર બાકી નથી રહેવાના. એ અરવલ્લી હોય, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા એ તમામ વિસ્તારમાં વરસાદ થશે. પણ ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠા છે એમાં અતિ ભારે વરસાદ. અમદાવાદમાં તો જે રીતે આજે વરસાદ જોવા મળ્યો એના કરતા પણ વધુ વરસાદ છે એ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર જોવા મળી શકે છે. એ સાથે સૌરાષ્ટ્રના વિસ્તાર છે એમાં સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર એવા વિસ્તાર છે કે ચાલુ વર્ષે વરસાદનું પરફોર્મન્સ થોડુંક એ વિસ્તારમાં નબળું હતું, પણ હવે આવનારા 2 થી 4 દિવસ દરમિયાન ત્યાં પણ ખૂબ સારા વરસાદ, લગભગ 4 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ છે એ મોરબી, સુરેન્દ્રનગરમાં જોવા મળે એવું અનુમાન છે. બોટાદ, ભાવનગર અને અમરેલી જેવા વિસ્તાર છે એમાં પણ એકંદરે ખૂબ સારો વરસાદ જોવા મળશે.
રાજકોટ, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તાર છે તેમાં હળવાથી મધ્યમ વરસાદ, ત્યાં કોઈ ભારે વરસાદની શક્યતાઓ અત્યારે દેખાતી નથી. એ સાથે જે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, આમ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર છે ગોપીબેન, એક ચિંતાનો વિષય રહ્યું છે ચોમાસાની શરૂઆતથી. નહીવત જેવો વરસાદ છે, ત્યાં કોઈ ખાસ વરસાદનું પરફોર્મન્સ જોવા નથી મળ્યું. પણ હવે 25 થી લઈને 31 તારીખ દરમિયાન, એટલે લગભગ હવે 48 કલાકની અંદર ત્યાં પણ ધીમે ધીમે વરસાદની શરૂઆત થશે. પણ પોરબંદર, દ્વારકા અને જામનગર જેવા વિસ્તાર છે પશ્ચિમ સૌરાષ્ટ્ર, એમાં વરસાદની તીવ્રતા ખૂબ ઓછી રહેશે. લગભગ 2 થી લઈને 3 કે 4 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. એનાથી વધુ વરસાદની સંભાવનાઓ ત્યાં દેખાતી નથી. પણ એક ચોક્કસ છે કે બાકાત નથી રહેવાના. 31 તારીખ સુધીમાં તેને પણ વાવણી લાયક વરસાદનો લાભ છે ચોક્કસ મળવાનો છે. એવી જ રીતે કચ્છમાં પણ કચ્છના લગભગ તમામ તાલુકાની અંદર સારો એવો વરસાદ નોંધાશે. પણ કચ્છનો જે રાપર તાલુકો છે એમાં થોડુંક વરસાદનું પરફોર્મન્સ સારું રહેશે. તેમાં કદાચ એકાદ સ્પેલ ભારે પણ થઈ શકે છે. બાકી રાપર તાલુકાને બાદ કરતા અન્ય તમામ તાલુકાઓ છે એ તમામની અંદર હળવાથી મધ્યમ અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદ નોંધાય તેવું એક અનુમાન છે. એટલે સંપૂર્ણપણે જોવા જઈએ તો વરસાદ છે ઓલ ઓવર ગુજરાતમાં વરસવાનો છે. સાર્વત્રિક વરસાદ છે, લગભગ 95 થી 98% વિસ્તારને આ વરસાદનો લાભ મળવાનો છે. અમુક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધારે સંભાવનાઓ છે. જ્યાં વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ત્યાં થોડું ગાજવીજ અને પવનનું પ્રમાણ વધુ જોવા મળે. એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ગાજવીજ અને પવન સાથે પણ વરસાદ વરસી શકે છે. અને આમ પણ જોવા જઈએ તો અત્યારે સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, એમાં વધુ વરસાદ પડે તો પણ પાણીનો નિકાલ છે ઝડપથી થઈ જતો હોય છે. પણ જ્યારે મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડે છે તો જળભરાવની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. અને એમાં પણ અમદાવાદ કે ગાંધીનગર હોય, વડોદરા હોય, આ બધા જે શહેરી વિસ્તારો છે તેમાં ઝડપથી પાણીનો નિકાલ નથી થતો. એટલે એમને આવનારા 48 થી 72 કલાક છે ખૂબ મુસીબત ભર્યા રહે. કેમ કે ત્યાં હજુ પણ લગભગ 10 ઇંચ કરતા પણ વધારે વરસાદ છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સંભવ છે. એટલે હજુ પણ ત્યાં ચિંતા ટળી નથી. હું તો આપના માધ્યમથી અપીલ કરું કે એનડીઆરએફ ની ટીમે પણ અમદાવાદ હોય, ગાંધીનગર છે, મોડાસા છે, હિંમતનગર છે, આવા તમામ વિસ્તારની અંદર એનડીઆરએફ ની ટીમે હવે તૈયાર રહેવું પડશે. કેમ કે આવનારા હજુ 2 દિવસ દરમિયાન ખૂબ ભારે માત્રામાં વરસાદ આ તમામ વિસ્તારની અંદર વરસવાનો છે. સાથે પરેશભાઈ એ પણ પૂછી લઉં કે અમદાવાદની અંદર આપે કીધું કે હજી આવનારા 72 કલાક એવા છે કે જેમાં અમદાવાદમાં ભારે વરસાદ વરસી શકે. કારણ કે આજે સ્કૂલોમાં તો રજા અનાઉન્સ કરી દેવામાં આવી કે આવતીકાલથી રજાઓ આપી દીધી છે ઘણા બધા જિલ્લાઓની અંદર. પણ જે રીતે વરસાદની પેટર્ન અત્યાર સુધી આપણને જોવા મળી છે, એમાં તમને આ વખતે અલ નીનોની કોઈ અસર આપણને જોવા મળી છે? એનું કોઈ પરિવર્તન આપણને જોવા મળ્યું છે આ વરસાદી પેટર્નમાં? બેન, ચોક્કસથી અલ નીનો જ્યારે પણ સક્રિય થાય ત્યારે એની અસર છે એ નૈઋત્યના ચોમાસા ઉપર પડતી જ હોય છે. આમ પણ જોવા જઈએ તો અમે ઘણા સમયથી નિર્ભય ન્યૂઝના માધ્યમથી, મને યાદ છે ત્યાં સુધી એપ્રિલ અને મે મહિના દરમિયાન પણ મેં એક વાતનો ઉલ્લેખ કર્યો હતો કે ત્યારે આપણે વાત કરતા હતા કે અલ નીનો સક્રિય થવાનો છે, ચોમાસા દરમિયાન એની ઇફેક્ટ પડશે. એ રીતે અત્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન 2.5 ડિગ્રી ઉચકાયું છે. અલ નીનો સક્રિય થઈને હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધુ મજબૂત થવાની શક્યતા છે. એટલે સુપર અલ નીનો પણ બનશે. પણ અમે ત્યારે પણ એક વાત એ કરતા હતા કે ભાઈ અલ નીનો સક્રિય થશે છતાં અરબ સાગરને કાંઠે આવેલા જેટલા રાજ્ય છે, 5 રાજ્ય, જેમાં કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાત, આ 5 રાજ્યનું ચોમાસું કમસે કમ નબળું તો નથી થવાનું. અને ગુજરાતનું ચોમાસું છે એ પણ મધ્યમ રહેવાનું છે, નબળું બિલકુલ નથી થવાનું. એમ પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નબળું ચોમાસું પૂર્ણ થાય એવી કોઈ શક્યતા નથી. જે આપણું 4 મહિનાનું ચોમાસું છે, 15 ઓગસ્ટ થી લઈને 15 ઓક્ટોબર સુધી, હવે આ 4 મહિનાની અંદર આજે જોવા જઈએ તો લગભગ 23 જુલાઈ થઈ છે. એટલે હજુ તો 43 દિવસ જેવો સમય વીત્યો છે. હજુ તો ચોમાસું 50% કરતા વધારે બાકી છે. 120 દિવસમાંથી માત્ર 43 દિવસ પસાર થયા છે. હજુ વરસાદ પડવાના, એટલે ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં 90 થી 93% સુધી વરસાદ વરસવાના છે. અને એની પાછળ કોઈ કારણ હોય તો એ અલ નીનોની ઇફેક્ટ દૂર કરવામાં આપણે મદદરૂપ થઈ રહ્યો છે આઈઓડી, ઇન્ડિયન ઓશન ડિપોલ. હવે આઈઓડી છે આપણા માટે ખૂબ અત્યારે પોઝિટિવ છે. એટલે હજુ આગળ વરસાદ પડવાના છે. પણ અલ નીનોની ઇફેક્ટ અત્યારે બેન એવી પડી રહી છે કે અલ નીનો જે વર્ષે હોય ત્યારે એવું બને કે જ્યાં વરસાદ ન પડે ત્યાં બિલકુલ ન પડે, અને જ્યાં પડે ત્યાં મુશળધાર પડે. તો અત્યારે ગુજરાતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, તો એની અંદર વરસાદ નથી પડી રહ્યો. વાવણીના વરસાદ પણ ત્યાં નથી થયા. અને જ્યાં પડે છે ત્યાં મુશળધાર. આજે અમદાવાદમાં જોયું, ત્યાર પછી આપણે છેલ્લા 2 દિવસથી કપરાડા હોય, ઉમરપાડા હોય, વલસાડના ઘણા બધા વિસ્તાર છે, જુલાઈના પ્રથમ અઠવાડિયામાં પણ આપણે અતિવૃષ્ટિ સૌરાષ્ટ્ર અને
દક્ષિણ ગુજરાતમાં જોઈ ચૂક્યા છે. એટલે આ પ્રકારના માહોલ છે હંમેશા અલ્નીનોના વર્ષમાં જોવા મળતા હોય છે. એટલે આ એક અલ્નીનોની જ અસર છે. અમદાવાદમાં પણ આજે સામાન્ય રીતે અમદાવાદમાં આટલો વરસાદ ભાગ્યે જ ક્યારેક પડતો હોય, આટલો વરસાદ અમદાવાદમાં નથી પડતો, પણ આ અમદાવાદમાં એકી સાથે એટલો વરસાદ પડ્યો. અને આમ બેન જોવા જઈએ ને તો અમદાવાદ ઉપર કોઈ સિસ્ટમ છે પણ નહીં. હું તમને જે ટેકનિકલ વાત કરવા જાઉં તો સિસ્ટમ તો અત્યારે રાજસ્થાન થી દક્ષિણ તરફ, આપણે ઉદયપુર થી દક્ષિણ તરફ દક્ષિણ રાજસ્થાનમાં છે. દક્ષિણ રાજસ્થાનમાં સિસ્ટમ છે, એના આઉટર ક્લાઉડ છે એ મધ્ય ગુજરાત ઉપર આવ્યા અને એના આઉટર ક્લાઉડ ને કારણે આ વરસાદ પડ્યો છે આજે. એટલે આ પણ એક અલ્નીનોની જ અસર છે કે એક સાથે જ્યાં પડે ત્યાં વધારે વરસાદ પડે અને ન પડે ત્યાં બિલકુલ ન પડે. એટલે અલ્નીનોની ઇફેક્ટ તો ચોક્કસ છે. આપણે પરેશ ગોસ્વામીને સાંભળ્યા કે આવનારા 72 કલાક ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે ભારે છે. એટલે સાવધાની રાખજો, સાવચેતી રાખજો. અને જો આપ પણ એ વિસ્તારમાં રહો છો અને આપને ત્યાં વરસાદ છે અને આપ મારો આ વિડીયો જોઈ રહ્યા છો તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. સાથે જ હવે વાત કરી લઈએ જંતર મંતર પર ચાલી રહેલા યુવાનોના આક્રોશની, તેમના આંદોલનની. કારણ કે આજે પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટ્વીટ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે આ આખો મામલો જે છે તેને હવે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવવામાં આવશે અને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર જે પણ આના આરોપી હશે, જે પણ દોષિતો હશે, તેમની વિરુદ્ધમાં તુરંત કાર્યવાહી કરવામાં આવશે, તેમને સજા આપવામાં આવશે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે આંદોલન છેલ્લા લગભગ 1 મહિનાથી ચાલી રહ્યું છે તેને લઈને કેમ અત્યાર સુધી સરકાર જાગી નહીં? કેમ અત્યાર સુધી સરકારે જે લોકોએ નીટનું પેપર લીક કર્યું છે તેની જવાબદેહી નક્કી ન કરી? અને તેને લઈને આજે અન્ના હજારે, તમને યાદ હશે કે 2012માં જ્યારે આંદોલન થયું હતું ભ્રષ્ટાચારની સામે, યુપીએની સરકાર હતી, ભ્રષ્ટાચારની સામે અન્ના આંદોલનની શરૂઆત થઈ હતી. કિરણ બેદી, અરવિંદ કેજરીવાલ સમેત કુમાર બિશ્વાસ સહિત ઘણા બધા નેતાઓ એ વખતે આંદોલન પર બેઠા હતા. જેવી રીતે આજના સમયે અભિજીત દીપકે અને સોનમ વાંગચુકની સાથે બધા લોકો બેઠા હોય છે, એવી જ રીતે એ વખતે પણ બેઠા હતા. અને અન્ના હજારે હવે આ આંદોલનને પોતાનું સમર્થન આપી રહ્યા છે. ઉંમર ખૂબ છે તેના કારણે તેઓ ભૂખ હડતાલ નથી કરી શકતા, પણ તેમને મૌન વ્રત લીધું છે અને તેમના દ્વારા આ આંદોલનની હવે શરૂઆત કરી દેવામાં આવી છે. સાથે સાથે આ આખા આંદોલનની જો વાત કરવામાં આવે તો જેપી નડ્ડા દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે પેપર લીક થયું છે નીટનું પેપર, તેને લઈને તેઓ કાર્યવાહી કરશે. પરંતુ એવું નથી કે પેપર માત્ર જ્યાં ભાજપનું શાસન છે ત્યાં આગળ લીક થાય છે, જ્યાં કોંગ્રેસનું શાસન છે ત્યાં પણ લીક થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને જેપી નડ્ડા સતત કોંગ્રેસને એના માટે જવાબદાર ગણાવતા હતા. પરંતુ આજે જેપી નડ્ડા સાથે ફરીથી વાતચીત કરવાનું જે છે તે એક આમંત્રણ આપવામાં આવ્યું સીજેપીને, અને સીજેપી દ્વારા કહેવામાં આવ્યું, કોકરોચ જનતા પાર્ટી દ્વારા એવું કહેવામાં આવ્યું કે જેપી નડ્ડાના ઘર કે ઓફિસે નહીં જઈએ, વાત કરવી હોય તો જંતર મંતર પર આવો. આ પ્રકારની વાત પણ કરવામાં આવી છે. અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે રોજ ને રોજ ત્યાં આગળ જે આ આખું આંદોલન જ્યાં જંતર મંતર પર ચાલી રહ્યું છે તે જગ્યાએ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હવે ભેગા થવા લાગ્યા છે. આ વિદ્યાર્થીઓ, જે યુવાનો છે, જે યુવાનો સરકારી ભરતી પરીક્ષા આપતા હોય, તેમના પેપર લીક થઈ ગયા હોય કે તે પોતે બેરોજગાર હોય, આવા યુવાનો મોટી સંખ્યામાં ત્યાં આગળ ભેગા થઈ રહ્યા છે. સ્કૂલના વિદ્યાર્થીઓ ત્યાં આવી રહ્યા છે, પોતાના હકની વાત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પણ આખા આંદોલનની ખબરોથી ભરેલું પડેલું છે. તેવામાં હવે આ આંદોલન કઈ દિશા તરફ જશે તેને લઈને પણ સવાલ ઊભો થઈ રહ્યો છે. એક તરફ આરોપ લાગી રહ્યો છે કે કોંગ્રેસ પોતે રાજનીતિ કરી રહ્યું છે, તો સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે જે વખતે યુપીએની સામે અન્ના હજારે આંદોલન કરી રહ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ આવી જ રીતે મૌન હતી અને ભારતીય જનતા પાર્ટી પણ આંદોલન કરી રહી હતી, તો અલગ રીતનું આંદોલન કરી રહી હતી. ત્યારે પણ મુદ્દો તો એક જ હતો કે જે નિર્ભયા કાંડ થયો હતો તેના દોષિતોને સજા કરવામાં આવે. અને આ વખતે મુદ્દો તો એક જ છે કે નીટનું પેપર જે લીક થયું છે તેના જે દોષિતો છે, અને એમાં પણ ખાસ કરીને ધર્મેન્દ્ર પ્રધાન, તેમની જવાબદેહી સિસ્ટમ દ્વારા નક્કી થવી જોઈએ અને તેમને રાજીનામું આપવું જોઈએ. એટલે મુદ્દો લગભગ સેમ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજનીતિની વાતો કરવામાં આવતી હોય છે. એટલે કોંગ્રેસ આમાં રાજનીતિ કરી રહી છે તેવા પણ આરોપો લાગ્યા. આજે જ્યારે સંસદ ફરીથી મળી અને સંસદમાં ભારે હંગામો થયો, ત્યાં પણ મલ્લિકા અર્જુન ખડગે જે છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પહેલા
જે યુવાનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તે મુદ્દાને લઈને સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે, ત્યારબાદ આગળ ચર્ચા કરીશું. મલ્લિકાર્જુન ખડગેનો એ વિડીયો લોકસભાનો જોઈ લઈએ. प्राइम मिनिस्टर का बयान हुआ है, ये इन्वेस्टिगेटिव बयान है ये, और दूसरा जो है पहले एजुकेशन मिनिस्टर का इस्तीफा होना चाहिए और चर्चा करने के लिए थे, चर्चा से चर्चा के लिए આંદોલનની શરૂઆત તો જંતર મંતરથી થઈ છે, પરંતુ પબ્લિક એટલી બધી આવી રહી છે, ખાસ કરીને યુવાનો એટલા બધા ત્યાં આગળ પહોંચી રહ્યા છે કે જંતર મંતરથી શરૂ થયેલા આંદોલનની જે ભીડ છે એ આપણને સીપી સુધી, એટલે દિલ્હીનો જે કનોટ પ્લેસ છે ત્યાં સુધી જોવા મળે. જે સંસદ માર્ગ છે ત્યાં પણ લોકો ખૂબ મોટી સંખ્યામાં એકઠા હોય છે. ગઈકાલે રાત્રે ત્યાં આગળ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ હતી. હાઈકોર્ટની અંદર એક પિટિશન આજે ફાઇલ કરવામાં આવી અને હાઈકોર્ટમાં પણ એવું કહેવામાં આવ્યું કે દિલ્હીને કોકરોચ જનતા પાર્ટીના લોકો દ્વારા બાંધમાં લેવામાં આવ્યું છે. હજી સુધી દિલ્હી હાઈકોર્ટ દ્વારા આ મામલાને લઈને કશું કહેવામાં નથી આવ્યું, પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે જે રીતે અત્યારે ત્યાં આગળ યુવાનો ભેગા થઈ રહ્યા છે અને જે રીતે સામાન્ય નાગરિક, સામાન્ય જનતા, જે આજની ઝેન્ઝી કહેવાય રહી છે, એ પોતાના હક માટે, પોતાને થતા અન્યાય માટે અને ખાસ કરીને જ્યારે નીટ જેવા પેપર લીક થઈ રહ્યા છે તો તેના માટેની જે જવાબદેહી નક્કી કરવાની હોય તેના માટે થઈને આંદોલન કરી રહ્યા છે, ત્યારે સરકારે પણ હવે આ લોકોને જવાબ આપવો પડશે. જોઈએ સરકાર આ આખા મામલે શું કરે છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લે છે કે પછી આ આખા મામલે આ જ રીતે આંદોલન ચાલ્યા કરે છે? આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.